નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. વિદ્યાકુલની અંદર આપ સૌનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. ઇઝી ઇંગ્લિશ ભાઈ દાદા આજે તમારા માટે આ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તમારા માટે જે સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે, સર શોર્ટ નોટ યાદ નથી રહેતી, શોર્ટ નોટ છે યાદ રહેતી નથી. યાદ રહે અને એક્ઝામની અંદર તમે ઇઝીલી શોર્ટ નોટ લખી શકો એટલા માટે તમારા માટે દાદા લઈ આવ્યા છે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2. આ બંનેની શોર્ટ નોટ છે, એ પણ એવી ઈઝી રીતે કે તમે ઇઝીલી એને યાદ કરી શકો, લર્ન કરી શકો અને એક્ઝામની અંદર લખી શકો. એકદમ રીડિંગ કરી શકાય એવા નાના સેન્ટેન્સ બનાવી દીધા જેથી કરીને તમે વાંચી શકો, રીડિંગ કરી શકો અને એક્ઝામની અંદર લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો એમાં જોઈએ પહેલી. જેવી રીતે તમે જાણો છો કે યુનિટ નંબર 1 એટલે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો આ કેન યુ ઇન્સ્ટોલ લવ છે, એમાંથી કોઈ પણ શોર્ટ નોટ નું નામ પૂછે, સાંભળજો. અહીંયા મેં નામ આપ્યું છે કે શું આપ્યું છે, તો નામ એવું કીધું છે મેં કન્ડિશન ફોર મેકિંગ લવ એન્ડ પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, અથવા કોઈ પણ નામ શોર્ટ નોટ નું હોય. તમને એવું ખબર પડે કે યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ છે, એમાંથી શોર્ટ નોટ પૂછી છે, એટલે બહુ ચિંતા મૂકી અને એકદમ ટેન્શન વગર આ લખી નાખવાનું. એને જે પૂછવું એ પૂછે, આપણે આ લખી નાખવાનું છે, બરાબર. એકદમ ઇઝી નાના સેન્ટેન્સ છે, જોતા જઈએ. તો સૌથી પહેલા તો પહેલું સેન્ટેન્સ એવું કીધું છે, this is the lovely passage about installing love in the heart. This is the lovely passage. આ સુંદર મજાનો એક પેરેગ્રાફ છે about installing કરવા વિશે. શું તો કીધું, લવ ઇન ધ હાર્ટ, લવ ને હાર્ટમાં ઇન્સ્ટોલ કરવા માટેનો સરસ મજાનો બ્યુટીફુલ પેસેજ છે, પેરેગ્રાફ છે. આખા પાઠને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. સેકન્ડ સેન્ટેન્સ એકદમ ઇઝી. હિયર CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ is helping the customer to install love. લવ ઇન્સ્ટોલ કરવા માટે કસ્ટમર આવે છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેલ્પ કરે છે, એવું મેં કહી દીધું ખાલી. થર્ડ સેન્ટેન્સ લખવાનું એકદમ ઈઝી. ઇટ ઇઝ નોટ અબાઉટ ઇન્સ્ટોલિંગ એની પ્રોગ્રામ ઇન કોમ્પ્યુટર. અહીંયા જે કઈ વાત થાય છે, કોમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની વાત નથી, લવ ઇન્સ્ટોલ કરવાની વાત છે. ટેકનિકલ યુઝ કર્યો છે સેન્ટેન્સનો, વર્ડ્સનો, પણ અહીંયા વાત ફિલિંગ્સ ની, લાગણીની કરી. એટલે અહીંયા કોઈ જગ્યાએ પ્રોગ્રામ છે એને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની વાત નથી. તો થર્ડ સેન્ટેન્સ ઈ લખવાનું. ફોર્થ ઈ લખવાનું. જો કેટલા નાના સેન્ટેન્સ રીડિંગ કરી શકાય, ઇઝીલી તમે યાદ રાખી શકો. કોઈ પણ રેફરન્સ બુક ની અંદર ને બધી જગ્યાએ જોશો તો આમ લાંબા સેન્ટેન્સ છે, તમને એમ થાય કે આ વાંચવું કે યાદ રાખવું. તો બસ એકદમ શોર્ટ. આ તો હાવ નાનું. જો ઇટ ઇઝ અબાઉટ હાઉ ટુ હેવ લવ ઇન અવર હાર્ટ. હવે ઇન રાખજો કે ઇટ ઇઝ અબાઉટ પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની નથી. ઇટ ઇઝ અબાઉટ, આ તો એના વિશે છે કે હાઉ ટુ હેવ લવ, કેવી રીતે લવ છે ઇન અવર હાર્ટ, આપણા હાર્ટ ની અંદર રાખી શકાય. તો ઇન્સ્ટોલ લવ ઇન્સ્ટોલ કરવો હોય તો વન હેઝ ટુ રિમૂવ, કોઈ વ્યક્તિ જે છે ને રિમૂવ કરવા પડે. ગુજરાતીની સેન્ટેન્સ સીધું. સમ ફિલિંગ્સ લાઈક ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ. ગ્રજ અને રિઝેન્ટમેન્ટ, કડવાશ ને અણગમો, આ બે વસ્તુ નેગેટિવ હતી. લવ ઇન્સ્ટોલ કરવો હોય તો શું કરવું પડે, રિમૂવ કરવું જ પડે. ખાલી લખી નાખવાનું છે, કોઈ વસ્તુ નહીં. વન હેઝ ટુ હેવ ડિરેક્ટરી, કે જે વ્યક્તિ લવ ઇન્સ્ટોલ કરે છે એની પાસે ડિરેક્ટરી હોવી જોઈએ જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતને એક્સેપ્ટ કરતા આવડવું જોઈએ. તો એવી ડિરેક્ટરી એના હાર્ટની અંદર હોવી જોઈએ. હજી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શોર્ટ સેન્ટેન્સ છે પણ એક પાછું તમને ક્લિયર કરી દઉં. આયા પોઈન્ટ ટુ પોઈન્ટ મેં લખેલું છે. એક્ઝામની અંદર તમારે જ્યારે શોર્ટ નોટ લખવાની થાય ત્યારે તમારે કન્ટિન્યુ લખવાની છે. કન્ટિન્યુ નથી લખતા તો માર્ક્સ કાપવા માટે એ લોકો હકદાર છે, કારણ કે પેપર ચેકિંગમાં સીધું ક્લિયર એવું લખેલું છે કે કન્ટિન્યુ સેન્ટેન્સ લખવાના. આ તો તમને યાદ રહે અને સેન્ટેન્સ શોર્ટ લાગે એટલા માટે 1 to 1 લખ્યા છે. ઓકે, તો જો 1 2 3 4 5 6 સેન્ટેન્સ થઈ ગયા. આગળ એવું કીધું તો જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અથવા તો 10મા બધા જે જોતા હોય, અહીંયા
સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશનના બેના સમન્વયથી જે કાંઈ અહીંયા સ્ટાફ છે, જે શિક્ષક મિત્રો છે, જે વેલ સ્કિલ્ડ કહેવાય ને જેને, એ શિક્ષકોના પોતાના અનુભવથી બનાવેલી આ બુક્સ છે, બરાબર. ગુજરાતી માધ્યમની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, ટેક્સ્ટ બુક, ગ્રામર અને સંસ્કૃત. ઇંગ્લિશ મીડિયમમાં પણ મેથ્સ, સાયન્સ, SS, ઇંગ્લિશ, ગુજરાતી અને 12th ની અંદર તમારા માટે SP, BA, ઇકો અને ઇંગ્લિશ આ બધા મટીરિયલ છે તમારા માટે. સરસ મજાના બનાવ્યા છે, અનુભવનો નિચોડ કરીને બનાવ્યા છે. જો તમે આનો લાભ લઈ અને ટોપર બનવા માંગતા હોય, રિઝલ્ટ સારું મેળવવા માંગતા હોય તો તમને નીચે નંબર આપ્યો છે, એના ઉપર કોલ કરીને આજે જ ઓર્ડર કરો, તમારા ઘર સુધી મેળવો. 6 સેન્ટેન્સ કીધા હતા, 7મું સેન્ટેન્સ કરવાનું. His must be free from the spirit of resentment and revenge. બરાબર, અહીંયા એવું કીધું છે he must be free થઈ જાય લવ ઇન્સ્ટોલ કરે એટલે એ જે કાંઈ સ્પિરિટ ઓફ ધ રિઝેન્ટમેન્ટ છે અને રિવેન્જ એટલે એક રીતે બદલો લેવો થાય, પણ એમાં ટ્રાન્સલેશન એટલે નથી કરવું. નાના સેન્ટેન્સ તમને આપી દઉં છું, ખાલી યાદ રાખવાના કે રિવેન્જ અને રિઝેન્ટમેન્ટ માટેનું જે કાંઈ સ્પિરિટ છે એમાંથી તમે ફ્રી થઈ શકો છો. 8 નંબરનું સેન્ટેન્સ છે યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ. લવ ઇન્સ્ટોલ કરવા માટે પહેલું કામ એ કરવું પડે કે યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ. પહેલા તમારે પોતાની જાતને સમજવું અને લવ કરવો પડે. પછીનું સેન્ટેન્સ બીકોઝ ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ. જો તમારી જાતને તમે લવ ન કરી શકતા હોય, યોર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ. તો તમારું હાર્ટ ઓલરેડી સ્મોલ છે એવું કહીશું. પોતાને પ્રેમ ન કરે તો બીજાને પ્રેમ ન કરી શકાય. લવ ઇન્સ્ટોલ પોતાની જાત ઉપર પહેલા કરવો પડે. આફ્ટર ફીલિંગ લવ ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન અ હેવન. આફ્ટર ક્યાંય તમને આખા ટેક્સ્ટ બુકમાં આ સેન્ટેન્સ જોવા નહીં મળે કે આફ્ટર ફીલિંગ લવ, લવ નો ફિલિંગ તમે ફીલ કરશો તો હાર્ટ છે એ ફીલ કરશે હું લાઈક યુ આર ઇન હેવન, તમે સ્વર્ગમાં. લવ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે સીધું સ્વર્ગમાં વયું જવાની વાત કરી, સ્વર્ગનો અનુભવ કરવાનો. બરાબર, તમે જીવતા રહેશો 100 વર્ષના થશો, કેમ કે તમારા શોર્ટ નોટ લખવાની છે એક્ઝામમાં. 11th નંબરનું સેન્ટેન્સ છે ધેર વિલ બી પોઝિટિવ થોટ થ્રુ આઉટ ધ માઇન્ડ. લવ ઇન્સ્ટોલ થાય એટલે થ્રુ આઉટ ધ સમગ્ર તમારા મગજની અંદર પોઝિટિવ થોટ જ આવશે. 12th નંબર ધેર વિલ બી નોટ બી એની નેગેટિવ થોટ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ. લવ ઇન્સ્ટોલ થાય તો હાર્ટના કોઈ કોર્નરમાં તમને કોઈ જગ્યાએ નેગેટિવ થોટ જોવા નહીં મળે. યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ. તમારે કમ્પલસરી તમારા જાતને એક્સેપ્ટ કરતા શીખવું પડશે. ગુડ સાઇડ્સ હોય, વીક સાઇડ્સ હોય, ફોલ્ટ હોય, જે હોય એક્સેપ્ટ કરતા શીખવું પડશે. યુ મસ્ટ એક્સેપ્ટ અધર એઝ દે આર. બીજા સાથે લવ ઇન્સ્ટોલ કરવાની વાત હોય તો બીજા વ્યક્તિની સાથે કનેક્શનમાં આવવું પડે. તો એ જેવો છે એઝ દે આર, જેવા છે એવા હું કરવા પડશે, એક્સેપ્ટ કરવા પડશે. ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ. જો આવું કરશો તો યુ વિલ એબલ, તમે સક્ષમ બની જશો મેક લવ અધર, બીજા વ્યક્તિઓ સાથે લવ કરવા માટે. બરાબર, ક્યાંય ટેક્સ્ટ બુકમાં કોઈ મટીરિયલમાં તમને આ સેન્ટેન્સ જોવા નહીં મળે. ઇઝી, નાના અને નાજુક, નાનકડા એવા સેન્ટેન્સ યાદ રાખવા માટે તમને. પણ બીજું અહીંયા એવું કીધું કે સરસ મજાની ટોપર બેચ છે, ઘણા સમયથી અમે ભણાવી રહ્યા છીએ, લગભગ 30-35% જેવો સિલેબસ પણ પૂરો કરીને બેઠા છીએ. તમે પણ આ જે યુદ્ધ વિદ્યાકુલ દ્વારા જે કાંઈ ભણાવવામાં આવે છે એ ટોપર બેચ ની અંદર હજુ પણ તમે જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર કોલ કરી અને ટોપર બેચ ની અંદર તમે જોડાઈ શકો છો. યુનિટ નંબર 1 ની શોર્ટ નોટ છે, એની અંદર તમને કેટલા સેન્ટેન્સ કીધા વિદ્યાર્થી મિત્રો? માત્ર 15 સેન્ટેન્સ લખવાના છે. 15 સેન્ટેન્સ લખો એટલે 3 માર્ક આપવા જ પડે. આપે. દાદા કા વાદા છે. હવે જોઈએ યુનિટ નંબર 2. કોનું? તો કીધું જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ કે વોલ્ટ ડિઝની કે વોલ્ટ ડિઝનીલેન્ડ કે જે કેવું હોય કે. યુનિટ નંબર 2 છે. યુનિટ નંબર 2 છે એવી ખબર પડે એટલે આપણે નામ જોવાની કાંઈ જરૂર નથી. આ જ લખીને વયો આવવાનું છે, કાંઈ નવું કરવાનું નથી. શું લખવાનું? The life of Walt Disney has been described here. શોર્ટ નોટમાં હું ડિસ્ક્રાઇબ કરીએ છીએ વોલ્ટ ડિઝનીની લાઈફ. એકદમ ઈઝી સેન્ટેન્સ. એવડું એવું, બીજું એનથી એવડું એવું. વોલ્ટ ડિઝની વોઝ અ
ઇન્ડસ્ટ્રીયસ. એ ભાઈ કેવો હતો? ઇન્ડસ્ટ્રીયસ હતો, ઇમેજિનેશન પાવર વાળો હતો. એ એડ કરવું હોય તો કરી શકાય. He started his journey at the age of 21. 21 માં બોલિવૂડમાં લક અજમાવા ગયો તો. નાનું સેન્ટેન્સ. He borrowed $500 from his uncle. જ્યારે જર્ની શરૂ કરીને એના અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. He came to Los Angeles. બોલિવૂડમાં ટ્રાય કરવા માટે ભાઈ કહા આવે? કહા ગયે? તો લોસ એન્જલિસ. He was genius man for રાઇટર એન્ડ પ્રોડ્યુસર. આવું સેન્ટેન્સ છે ને બીજા પેરેગ્રાફમાં કે રાઇટર માટે શું છે, એનિમેટર માટે શું છે, શોર્ટ કરી દીધું. જીનિયસ હતો રાઇટર અને પ્રોડ્યુસર માટે. હી વોઝ વેરી કાઇન્ડ એન્ડ વાર્મ પર્સનાલિટી હતો. કોના માટે? જે એનો ટીવી શો જોતા ને એવું લાટમાં લખ્યું, અહીંયા મેં શોર્ટમાં બતાવી દીધું. હિઝ વ્યુઅર, જે એને જોતા હતા, એનું કાર્ટૂન જોતા હતા, એનું મૂવી જોતા હતા, એને જોતા હતા બધા. He started here his first series named Alice in Cartoon Land. સૌથી પહેલી એને સિરીઝ એલિસ નામની શરૂ કરી કાર્ટૂન લેન્ડ ની અંદર, which was flop. પણ એ તો ફ્લોપ થઈ ગઈ. તો પછી આગળ વધ્યો ભાઈ. He was very kind and અહીં આવી ગયું, બરોબર ને? અહીં આવી ગયું. આ બે સેન્ટેન્સ ફરીથી આવ્યા. હો દીકરા, કાઢ નાખો. ફ્લોપ ગઈ. So Walt started a new series named Oswald the Rabbit. એલિસ નો ચાલી, બીજી સિરીઝ શરૂ કરી, નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ ડીડ બેટર. થોડીક હારી હાલી, સક્સેસ મળી. સક્સેસ મળી તો હું લખવાનું? પછી એને ઓલો ડિસ્ટ્રીબ્યુટર પાસે એ સેન્ટેન્સ બધા કાઢી નાખ્યા. સીધે સીધું આપણે એવું લખ્યું. પછી શું લખવાનું? હિઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ વોઝ મિકી માઉસ. એને વર્લ્ડમાં સક્સેસફુલ બનાવ્યું એનું ફર્સ્ટ પ્રોડક્ટ હતું. કયું? મિકી માઉસ. He built a new kind of Disneyland and changed the fortune of Disney. બરાબર? નવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ બનાવ્યું અને ડિઝનીના નસીબ છે ફેરવી નાખ્યા. He had ability to turn impractical dream to reality. એની પાસે એવી એબિલિટી હતી કે કોઈ પણ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ હોય એને પ્રેક્ટિકલ કરી શકે. નાનું સેન્ટેન્સ. He was never affected by success. ક્યારેય પણ અફેક્ટ એની અસર નહોતી થઈ, સફળતાની એના ઉપર અસર નહોતી થઈ, કારણ કે he always remained the simplest. સામાન્ય માણસ જ રહેતો. ઓલું બર્ગર ને ચીલી ખાતો ને, હા. The night before he died. એ નાઇટ કે જ્યારે એ ગુજરી ગયા ભાઈ, એના આગળના દિવસે he was full of plan for future. એ દિવસે ભાઈ ફ્યુચરના પ્લાન કરતો હતો. બોલો 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 બોલો, થેન્ક યુ બોલો. કેટલા સેન્ટેન્સ જો? 1 2 3 4, get on the dance floor. 8 9 10 11 12 13 14 સેન્ટેન્સ. નાના નાના સેન્ટેન્સ દીકરાઓ છે, એકદમ ઇઝીલી છે. શોર્ટ નોટ કોઈ પણ હોય, યુનિટ 1 ની હોય એટલે આ જ લખવાની, યુનિટ 2 કે તો આ યુનિટ નું નામ શું છે એને ધ્યાનમાં લેવાનું નથી. એકદમ ઇઝી સેન્ટેન્સમાં તમને આપી છે વિદ્યાર્થી મિત્રો. તો આ શોર્ટ નોટ છે એ તમને યુઝફુલ થશે. તમને જો એમ લાગ્યું હોય કે આ શોર્ટ નોટ અમને યુઝફુલ થશે, મજા આવી, તમને ઇઝી પડશે, તમારા માર્ક્સ મળશે, તો આ જે શોર્ટ નોટ જે બનાવી છે એના ઉપર તમારી ખુશીની લહેર દર્શાવતી હોય એવી એક સરસ મજાની કોમેન્ટ છે એ તમે કરી દેશો. તો ફરી પાછા યુટ્યુબ ની અંદર મળશું કંઈક નવું અને કંઈક તમારા માટે ઇઝી લઈને. ત્યાં સુધી રજા આપશો. વંદે માતરમ.